હાડો આપણે આઈડા ભરાઈ ગયા હવે ટ્રેક્ટર બહાર કરાવી દે હડો જઈ આ જો મોકી મોકી મારો હોય લાખી દે હે ભાઈ ડ્રાઈવર હેડ જલ્દી કરે મારે પણ હવે ઘેર જવું ચમનું હવે પ્રોગ્રામ કોઈ ખબર પડતો નહીં ટ્રેક્ટર તો મોકલી દીધું ચાલુ ભરીને તો એવડે ભરીને આવ્યો તો હાલ પાડું લાવ્યો એટલે વધુની પકડ થાય એ કહો એટલે પંપ ક્યાં મેળી ગયો પાછો દવા છોટવાની લાગે મને તો એવું લાગે એટલે હવે કોઈ ખબર પડતી નહીં આ પંપ લાઈન મિલ્યો તો લાગે દવા છોટવાનું કહેતા છે આજે લો એ આખો દાડો કોમ કરો દવા નાખી નાખી ને પંપ તો લાઈન મેલ્યો છે એટલે દવાઈ ભરેલી લાગે ઓહો એટલે ફોન કોનો આવ્યો તમારા ડોહાનો હા એટલે ઘવામાં દવા તો હાલ આવ્યો આઈડા ભરીને યાર ખરું કર્યું ને તાર તો હા તો હું ખાઈ ભાઈ દવા છોટી દઉં હું ના હોય તો ભાઈબંધને ફોન કરું આવે તો વળી મેર પડી જાય વળી કાલપુણી આવે હા રડો આવે વતની એ હા હા ભાઈ ચાર આવશે ફોન તો કરી દો હા અરે ફોન તો ઉપર ભાઈલું કોમ હતું એટલે થોડું એટલે તું આય તો ખરી ઘેર મારે બીજું બધું કોમ હે થોડો બે પંપ 10 વાટવાની હતી તું આવી જાય ને તું એને બરાબર કેટલી વાર લાગશે હા હું ઘડીક રહીને ફોન કરું તું ફટાફટ ન્યા કરતું હોય છે 5 મિનિટમાં આવે ઓહો હા રે જલ્દી હા મારે હવે ટેન્શન નહીં પંપનું થવું એ તો 10 વાટી દેશી રે મારે ગલ્લાનું હાથી દે બારનું બધું કામ પતી ગયું કામ તો થઈ ગયો ગલ્લું પેલો ભાઈબંધ આવે તો એનો દવા છોટો વળગાડું અંદરનું કામ એના જોડે કરાવવું પડ્યું કે પેલા દવા છોટાઈ દઉં એ તો બરાબર અંદરનું કામ થોડું બાકી છે ચૂપ કરાવી દઉં અરે ભાઈબંધ એવા હે ને આવતા જ નહીં એકે થોડું સાફ કરી દઉં ને થોડું દવા બવા છંટાઈ દઈએ જોડે હવે એ સિવાય ક્યારે આવે હવે માળો પાકી જી લાગે માળું ઉતારવું પડે લે બાબુ નું ફોન આવ્યો હલો હલો બાબુ શું કામ હતું ત્યાં હારો એક ઈંડાનું કામ હતું તું બોલાવ હા હવે આવું જ છું હા ત્યાં મારે ઈંડાનું કામ હતું બાબુ બોલાવો હા એને કામ કરી આવું કોક દાડો અમારા ગામમાં આવે અને આ ચમ કદી ગયો રસ્તા વચ્ચે કદી જાય હારો મારા ચપ્પલે બગડ્યા હા રસ્તા વચ્ચે હગી જાય ખબર જ નહીં પડતી ગલ્લું વાત કરાવું લાગે લાગે મસ્ત ને આ ક્યાં બોલ બોલ કરે છે પા લે પેલા ભાઈબંધ ફોન કરતો આવ્યો એ બકરા નહીં રમાડવાના એ તને કોઈ ખબર પડે કે નહીં હું આવું બધું કેરીને આવ્યો હાવ સ્ટાઇલ હે તો ના ખબર વાળા સ્ટાઇલ હે
કરવા આવ્યો, કોઈ કોમ કરવા આવ્યો. એટલે તું મારો ભાઈબંધ હે ને ભાઈ, લે થોડું ગળાનું કામ કરાવજે. જો આ પાટી હે ને અને બીજું પાટી મારવું પડશે. હાલો તાણ કાઢી દઈએ પાટી. અલા કાઢવા નહીં, અલા એ બેરા પાટી મારવાના હે, ઓય મારવાનો હોય. જો પાટીઓ મારવા આ મતલબ સાફ કર. પાટી કાઢવાનું હોય. પાટી નહીં કાઢવાનું, તું સાફ કર. લાવો તાણ. તું રહ્યા ને તું ભાઈ, અલા તું બધી ખીલ્યું ને બિલ્યું વાળેલા છે યાર. તું બીજું કામ કર ને, તને 10 ઓટો બોલાય બતાવું. શું કરવાનું હોય? 10 ઓટો ને એક કામ કરાવે. કરવાનું હા હોય. એ ભરેલો જ છે જ તેનું પ્રાઇવેટ. એમ હું ગલ્લાનું કરું એટલે માં ડોલીશ કારક જ લે ભરો કરે. લે બહુ પકડે, લે ઊંચો કર, ઊંચો. આ બીજો આપણો ભરે, જો પેલી બાજુ ભરાય એટલે મારો. હા એટલે લે પંપ ચાલુ કરતા ફાવે કે નહીં ફાવતું? બધું આવડે. હા બસ તાવડે તાવ શોર્ટ વન ચાલુ કરો. અરે નહીં શોર્ટ વન તો આ ચાલ લુકડા બગાડે હતી ને આમ ને પેલા ચાલુ કરીને કોમ જોતો જો. અરે એમ તું તારું કામ કર, 10 શોટ દે બધે, હું મારું ગલ્લાનું કામ કરું. એમ હા જબર હેડો ફુવારો મારે તો. ઓ કઈ દબાવવાનું જ જાય. ખાલી આમ ખાલી દબાઈ રાખવાનું. ફુવારો થાય. ત્યાં કોક ચાલુ છે. અલે આ તો ત્યાં છો. લે આમાં ભાઈબંધ ની લાગે. લે જોતા હું ચાલુ જ છે કરે. અને કરીને 1-2 ગીત વગાડું. કનેક્ટ થઈ ગયું. ના એક મસ્ત ગીત વગાડીએ. ચાલુ થઈ રિક્ષાવાળો આવ્યો ખૂબ કોઈ રિક્ષાવાળો જ નહીં કોઈ. ટેપ કેમ વગાડો મંદિર? અલ્યા મારું કેમ પાડે? તારું તો અરે અલ્યા આ તો રિક્ષા આપને આ ભગવાન મસ્ત સપનું સપનું. અરે સપનું ભોજન થયું. તમે જો કે બહાર નીકળી જશે. અરે આ તો વાગે જો કે આપની તે બધું. આ પણ સ્ટાઇલ તો ના ખબર પડે. હું ચાય છે. બંકો કેમ બંકો. હો બંકો, હાલો બંકો. કોઈ 10 શોટ બંકા વાળી જ જાય. હટ અને આના લોક મારો ગીત વાગતું તું બંધ કરાવી દીધું. આ ગીત વાગતું પંપ ના શોટ ના વરી. એટલે એ શું કરે છે તું? તક શોટ. સકમ શોટ આ એને કોણ ભરી મેલ્યો બધું. એટલે આટલું હજુ આખો પંપ હોય ખાલી કર્યો હતો કેમ ગીતો જ વગાડતો હતો. હું તો ગલ્લામાં હતો એટલે હાથ બોલ હવે ગીત મસ્ત પેલા મોયડા માં ચડે સોરતો તો ગયો હશે. પેલા મોયડા જો મોય ચડે જો આમ પેલા દવા શોટ ને મોયડા આવે નહીં એટલે આ ઉપર નહીં મેચે મારવાનો આમ આગળ જા. આગળ બોલાય તો આને વળી આ ઢોકળું તો ખોલે આવે લે. અરે તું ભાઈ તને આમ દવા શોટ નહીં આવે તું ચોકન પેલા ક્ષેત્ર મેં મકાઈમાં શોટ. મકાઈમાં ઓહો મકાઈમાં શોટ હા આપણે નહીં કરતી તો આ બધું બધું અહીં પડી રાખ્યું કોઈ કોમ નહીં. ચોટી એટલે એ આ તો મોટો મરી જશે તારો બાપનો ખબર પડે છે હે ને એટલે એ
અરે યાર તારી બાર છે બધું આમ ન્યા તો કમ્પ્લીટ કે હા મકાઈ ના સંતાઈ મેથી હે તો ખરી વાત છે મકાઈ હવે એ તો ચાલ કોઈ જો મકાઈ પર પગ ના લો તો પાવ આગળ તો અડજે રમો હવે ચાબા પીવાનો તારે માથાકૂટ ચહી આવી ગઈ હું તો ગલ્લાનું કામ ના કર્યું ને દવા સંતાઈ ની કાલ દવા છોટી પછી કમ્પ્લેન કાલની વાત કાલ એ કીધું છોટાય તો જતો રખ શું કર્યું જોવા જવું પડશે લાગે છોટવા દે હરમ પકડી આપણે આ હાથું કરી દો ગલ્લો ત્યાંનો સ્વાદ કેટલું ભરેલું હ કંટાળી ગયો અડધો કલાકનું સ્વાટું હું ત્યાં ખાલી કરી દેવા દે મને તો ખાલી કરવું પડે ભરેલું હતું કંટાળી ગયો આમાં સ્વાટે બધું પાણી ધોર દીધું હવે કંટાઈ ખબર નહીં ના કશી ખબર નહીં પણ એ કહી દે આખું પાણી મેં સ્વાટી કાઢ્યું ખાલી જ નથી થતું તમે ભરી તો આખું કેમનો સ્વાદ કરતો ખાલી જ ના થાય સ્વાટી કાઢ્યું ભર્યું પાણી કોને છોટી કરી દવા છોટી પાણી દવા સ્વાટી કાઢી બધી છોટી કરી હાવ પણ ભરેલું જ નહીં ખાલી જોઈ લે ખાલી બધે સ્વાટી ગાલી હા બા સારી આવે હો દવાની મળી ખાલી લગભગ ટેપ જબ્બર હો અરે ટેપ નું નામ ના લઈ તો ગલ્લા મેળવાનું તને જ બેહારવાનો ગલ્લા ટેન્શન ના આ તાન તો સપનું હા એ સપનું તારું પૂરું થઈ જશે આગળ શાકભાજી ધંધો કરી દેવાનો ચાર બાર તાળ આવડે ને તને પેલું વાત કરવું પડે હા તે વોચ કરી દો ને હવે આપણે એ તો કરી દઈ હું આવો ભાઈ તું ફેર ના કરાવ પતી ગયું પતી ગયું આપણે કોમ પતી ગયું હવે કાલ મળે આપણે બી આ તું ઘેર જાવ એ થોડી તાર અવાજ હોય તો પકડો પતી ગયું અમારે આ બધું અમે કરવાનું છે પછી ના હોય તો મોડા રાતે 8 વાગે તો આવે આ ગીત વગાડી આ પછી આ ગીત વગાડી તારા વાહ વાહ મારો બંકો